જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવજનો, આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં અહર્નિશ પ્રભુ ગુણ ગાઓ આના વિશે સત્સંગ કરશું. એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો, જેથી કરીને સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે. જીવને ભૂતલ ઉપર ઉત્પન્ન કરવાનો ભગવાનનો હેતુ એ જ છે કે જીવ જન્મતા પહેલાં આ બધું જાણતો હતો, તે સ્વસ્થ હતો. પણ ભૂતલ ઉપર જન્મ લીધા પછી ભૂતલ પરની હવાએ તેના પર માયાની અસર કરી. જેમ એક પ્રકારના વાતાવરણમાં આપણું સ્વાસ્થ્ય બરાબર રહે, પણ વાતાવરણ બદલતા સ્વાસ્થ્ય કથળે, તેમ ભૂતલ પરની લૌકિક માયાની અસર જીવ પર થતાં જીવ પ્રભુથી વિમુખ બની જાય. આમ જેમ સારા વાતાવરણમાં સારા સ્વાસ્થ્યવાળો માણસ વાતાવરણ બદલતા રોગમાં પટકાઈ પડે, તેમ જીવ દેવી વાતાવરણમાંથી લૌકિક માયાવી વાતાવરણમાં આવતા બહિર્મુખ બની ગયો. એટલે તે પ્રભુ ગુણગાન ગાવાને બદલે સ્ત્રી, પુત્ર અને સંપત્તિના ગુણગાન ગાવા લાગ્યો. અહીં વિચાર એ આવે છે, તો પછી ભગવાને જીવોની ઉત્પત્તિ જ શા માટે કરી હશે? તો તેના સમાધાનમાં શ્રુતિ કહે છે કે પ્રભુ એક હતા, તેમને ક્રીડા કરવાની ઈચ્છા થઈ, એટલે તેઓ એકમાંથી અનેક થયા. એકો અહમ બહુ શ્યામ. આપણા પ્રભુ અંશી છે અને આપણે તેમના અંશ છીએ. અંશીના ગુણ ગાવા તે તેની ફરજ છે. પણ જીવ તે ભૂલી ગયો અને માયાના મોહમાં પડી ગયો અને પ્રભુના ગુણ ગાવાનું તે ચૂકાઈ ગયું. એનાથી પતંગિયું દીપકના દાહક સ્વરૂપને ન જાણવાને કારણે તેના પર પડે છે. માછલી પણ અજ્ઞાનવશ જ કાંટા પર લાગેલા માંસના ટુકડાને ગળવા જાય છે. પરંતુ જીવ તો આ બધું જાણતો હોવા છતાં પણ વિપત્તિની જટિલ જાળમાં ફસાવાની કામનાઓને નથી છોડતો. અહો મોહનો મહિમા બહુ ગહન છે. આ મોહનો મહિમા બહુ ગહન છે, આમાંથી કોઈ પણ છૂટી ન શકે. જેવી રીતે લીલા ઘાસમાં રહેવાવાળા પતંગિયા ચોમાસાની અંધારી રાતમાં પ્રજ્વલિત અગ્નિ દેખાતા તેના પર મુગ્ધ થઈને કહે છે કે અમને બહુ સુંદર પ્રકાશ મળી ગયો, અમે તેનો લાભ લઈએ જેથી અમારું અંધારું દૂર થઈ જશે. તેમ માનીને તેની તરફ બહુ ઝડપથી દોડે છે પતંગિયું. તેઓનામાંથી કોઈક તો પ્રજ્વલિત અગ્નિમાં બળી જાય છે, છતાં પણ તેની લાલસા તો એ જ અગ્નિ તરફ રહે છે. જો કોઈ માણસ દયા કરીને એ અગ્નિ બુજાવી નાખે તો એ પતંગિયા બહુ દુઃખી થાય છે અને ઉપરથી એમ માને છે કે આ માણસે અમારું સુખ જૂટવી લીધું. આ જ રીતે ભૂતલ પર આવેલા જીવ ભગવાનના ગુણ ગાવાને બદલે ભૌતિક ભોગ ભોગવવા અને સંપત્તિનો સંગ્રહ કરવામાં જ તત્પરતાપૂર્વક લાગેલા રહે છે અને મનમાં પણ ભોગોનું ચિંતન કરતો રહે છે. મનુષ્ય માત્રને આજે આ સ્થિતિ બની ગઈ છે. આવા વેગવાળા મોટા મોટા રાજાઓ અને મનુષ્યો પણ પતંગિયાની માફક બહુ ઝડપથી કાળચક્રના મુખમાં જઈ રહ્યા છે, અર્થાત પતન તરફ જઈ રહ્યા છે. અહીં કહેવાનો ભાવ એ છે કે જીવ પ્રભુના ગુણગાન ગાવાને બદલે પ્રભુ વિમુખ થઈ રહ્યો છે, 84 લાખ યોનિઓ તરફ જઈ રહ્યો છે. ભૂતલ પરના જીવો લૌકિક ભોગ, સુખ, આરામ, માન, આદર વગેરે પ્રાપ્ત કરવાને માટે રાત દિવસ દોડાદોડી કરે છે. તેમને પ્રાપ્ત કરવા જતાં તેમનું અપમાન થાય, નિંદા થાય, નુકસાન થાય, ચિંતા થાય, તેને પરવા નથી. એમની પ્રાપ્તિમાં દુઃખ ભોગવતા જ જીવ સમાપ્ત થઈ જાય, છતાંય તેને સંતોષ થતો નથી. લૌકિક માયામાં ફસાયેલા અથવા લૌકિક આસક્ત થયેલા જીવે પ્રભુને ન ભૂલવા જોઈએ. તે આ વાત જાણતો હોવા છતાં
દેહના સગા સંબંધીઓમાં એવો લલચાઈ ગયો કે તેમાંથી છૂટવું જોઈએ તે જાણવા છતાં તે છોડવા તૈયાર થતો નથી. ખરેખર આપણે કેટલા બધા અજ્ઞાની છીએ. આપણે પ્રભુના અંશ છીએ એ વાત ભગવાન શ્રી કૃષ્ણે સ્પષ્ટ કહી છે. આપણામાં જે સત ચિત્ત અને આનંદ તત્વો રહેલા છે તેમાં આનંદને શોધવા આપણે લૌકિક વસ્તુમાં પ્રયત્ન કરીએ છીએ. એ આપણી દશા ખરેખર કસ્તુરી મૃગ જેવી છે. મૃગની નાભીમાં કસ્તુરી હોવા છતાં મૃગ એટલે કે હરણ જેમ કસ્તુરીની શોધમાં દોડાદોડી કરે તેમ જીવનના અંતઃકરણમાં સાચો આનંદ રહેલો હોવા છતાં તે આનંદને પ્રાપ્ત કરવા માટે તે આભાસી આનંદમાં એટલો બધો આસક્ત થઈ જાય છે કે તે જાણે કે આ આનંદ સાચો નથી, છતાં તેમાં જ તે ગૂંથાયેલો રહે છે. બાકી તેની ઈચ્છા તો તેનામાં રહેલા આનંદ અંશને શોધવાની જ છે. અને એ આનંદ તેને તો જ મળે કે જો તે લૌકિક આસક્તિ છોડીને પ્રભુના ગુણગાનમાં ખોવાયેલો રહે. વારંવાર જો આવું કરે તો ભગવાનનો સનાતન નિયમ છે કે પ્રભુ પ્રાપ્ત કરવા જે પ્રયત્ન કરે તેને તેઓ પોતાના સ્વરૂપાનંદની પ્રાપ્તિ જરૂર કરાવે છે. સુરદાસજીનું પદ પણ છે કે અબ મેં નાચો બહુત ગોપાલ, કામ ક્રોધ કો પહરી ચોલના, કંઠ વિષય કી માલ, માયા કો સિર ફેંટા બાંધો, લોભે તિલક દિયો ભાલ, દંભ મોહ કે નુપુર પહેરે, ચલત કુસંગતિ ચાલ, ભરમ મોહ મન ભૈરો પખાવજ, નાના બીધે દેતાલ, તૃષ્ણા નાદ કરત ઘટ ભીતર, નિંદા શબ્દ રસાલ, લખ 84 ભેખ બનાયા. 84 લાખ યોનિમાં ભટકતો ભટકતો એવા ભેષ ધારણ કર્યા. કીકી યોનિમાં શું શું બન્યો. શુકર શ્વાન શિયાલ બધું બની ગયા. સુરદાસ કી ભેખ બનાએ, દૂર કરો નંદ લાલ. આ સુરદાસજી બતાવે છે કે સંસારના સુખમાં પડી રહેલા જીવોને એમ લાગે છે કે આમાં આનંદ મળે છે અને મરતા સુધી તેનો એ મોહ છોડતા નથી. કામ ક્રોધ દમ મોહ વગેરેના મોહમાં જીવ એટલો વિષય બની જાય છે કે ભૂંડ અને શ્વાનની જેમ તે ઇન્દ્રિયોના વિષય પાછળ સતત દોડાદોડી કરી જાય છે. પણ આ બધાનું કારણ જીવની અજ્ઞાન દશા છે. જીવ એમ સમજે છે કે મને બધું જ જ્ઞાન છે, પરંતુ તેનું લૌકિક જ્ઞાન શાસ્ત્રની દ્રષ્ટિએ અજ્ઞાન જ છે અને તેને દંભ છે. સાચું જ્ઞાન તો એ જ ગણાય કે જો જીવ લૌકિકની બધી કામનાઓ છોડીને એક પ્રભુ જ સત્ય છે એવું માને અને એવું જાણ્યા પછી લૌકિકનું બધું કરવા છતાં મનથી જો તે પ્રભુના ગુણગાન જ ગાયા કરે તો પ્રભુ તેની લૌકિક આસક્તિ ચોક્કસ છોડાવી દે. લૌકિકમાં રહીને જીવ જે આનંદ ભોગવે તેનું ફળ તો 84 લાખ યોની છે. તેમાંથી મુક્ત થવાનું જો તેને સમજાય તો તે પ્રભુના ગુણગાન તરફ વળે છે અને તેને જ સુરદાસજી સાચી વિદ્યા કહે છે. સુરદાસજી અહીંયા સાચી વિદ્યા એ જ કીધી. અહીંયા નિરોધ લક્ષણમાં શ્રી મહાપ્રભુજી એ ગ્રંથમાં પણ આજ્ઞા કરે છે, હરિણાયે વિનિર્મુક્તા તે મગ્ના ભવસાગરે. જેનો હરિત્યાગ કરે છે તે ભવસાગરમાં જ ડૂબેલા રહે છે. તેઓની મુક્તિ કદી થતી જ નથી. જ્યાં સુધી લૌકિકનો ભાર જીવમાં ભરેલો છે ત્યાં સુધી તે કદી હલકો થઈ શકતો નથી. માટે શ્રી હરિરાયજી મહાપ્રભુજી પણ એમ કહે છે, ઉદ્યોગ પ્રભવતી. એટલે જીવે પ્રભુના ગુણગાન ગાવા માટે પ્રયત્ન કરવો જોઈએ. પ્રયત્ન કરવાથી જ પ્રભુમાં તેનો ભાવ જાગે છે અને જ્યારે પ્રભુમાં જીવનો ભાવ જાગે ત્યારે જ તે પ્રભુની પ્રસન્નતા પ્રાપ્ત કરી શકે. એટલે પ્રભુમાં ભાવ જગાડવા માટે જીવે પ્રયત્નો જરૂર કરવો પડે અને જો તે પ્રયત્ન કરે તો ચોક્કસ એને ભાવદાન થાય. જીવે પોતાનામાં રહેલા લૌકિક ભાવો છોડીને પ્રભુના ગુણગાનમાં પોતાનું મન સતત લગાડવું જોઈએ. કારણ કે જીવના જીવનનું સાફલ્ય તો પ્રભુના ગુણગાન ગાવામાં જ છે. આ સ્પષ્ટ વિધાન એટલે જ બતાવ્યું કે અહર્નિશ પ્રભુ ગુણ ગાવો. શ્રી વલ્લભાધીશ કી જય.